રાજકોટ મહાનગરપાલિકામાં આજે મ્યુનિસિપલ કમિશનરને લાકડા આપવા આવ્યા છે। ગઈકાલે સ્મશાનમાં લાકડામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે, જે અગાઉ 600 જેટલા લાકડા ક્યાં ગયા છે એની તપાસ થવી જોઈએ। અગાઉ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે, રોડમાં ભ્રષ્ટાચાર, ડ્રેનેજમાં ભ્રષ્ટાચાર, છેલ્લી બાકીએ તો આ સ્મશાનમાં ભ્રષ્ટાચાર। આની આંખ ઉઘાડવા આવ્યા છે કે સાહેબ હવે આ ભ્રષ્ટાચાર બંધ કરાવો। આગામી દિવસોની અંદર આ ભ્રષ્ટાચાર ન થાય તો શહેર કોંગ્રેસો શહેરી ગલીમાં લઈ જશે। ખાસ તો કોર્પોરેશન એવું કહે છે કે 30 જેટલી ગાડીઓ ઠલવવામાં આવી છે, ગાર્ડન સાથે એવું કહે છે, પણ સ્મશાનવાળા એમ કહે છે એક પણ ગાડી વરસાદ પછી આવી નથી। તદ્દન ત્યારે ખોટી વાત છે। આ તો કમિશનરને ભાજપનું પણ પ્રેશર આવ્યું છે, એટલે જુદી જુદી વાતો કરે છે। આ લાકડા વેચી નાખવામાં આવે છે। આ વર્ષોથી જે 2-3 એજન્સીઓ છે, ભાજપના મિત્રોની જ જે એજન્સીઓ છે, એટલે આ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનરને અમે લાકડા આપવા આવ્યા છીએ કે સાહેબ હવે આ લાકડામાં પણ આ ભ્રષ્ટાચાર છે, હવે આને બંધ કરાવો એવી કોંગ્રેસ પક્ષની માગણી છે। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આ લાકડા અમે એટલા માટે આપવાના છીએ કે તમે જુઓ ભાજપ એના મળતિયાઓ બધા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, અને ભ્રષ્ટાચાર શમશાનમાં પણ મુકતા નથી। તમે જોયું કાલે કેટલી ગાડીઓ ખાઈ ગયા। એ મળશે ત્યારે હિન્દુ ધર્મમાં અનુસાર ક્યાંય એને લાકડું બાળવા મળશે નહીં, એટલા માટે આ લાકડા એને આપીએ અને કમિશનર કહેવા માંગી કે આ મરે ને ત્યારે આ લાકડા એના માટે સાચવી રાખજો, નહીતર બળશે નહીં, કારણ કે એને ધર્મને અનુરૂપ નથી, કહ્યું ધર્મની વિરુદ્ધ જઈને કર્યું, શમશાનના લાકડા પણ ખાઈ ગયા છે, એટલા માટે આ લાકડા એને આપીએ છીએ આપણે।